હેલો મિત્રો, જય માતાજી. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છે ફરીથી એક નવા અંદાજમાં. પહેલાં પણ આપણો વિડીયો બનાવેલો જ છે અને આજે પણ મારા ભાઈએ ચોળી વાવી છે. તો આપણે ચલો વિડીયોમાં બનાવી રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂછી જોવે કે કેટલો ચોળીને થયો છે વાયાને, અને જો રિઝલ્ટ પણ તમારી સામે જ છે. તો વિડીયોમાં બનાવી રહેજો. આપણે પૂછીએ. પહેલાં પણ આપણે વ્લોગ બનાવવા આવ્યા હતા જ્યારે વાવી હતી, અને અત્યારે રિઝલ્ટ તમારી સામે છે. જો કેટલી મસ્ત ચોળી થઈ ગઈ છે, જોરદાર. હજી લગભગ થોડા દિવસોમાં ચોળી આવવાનું પણ ચાલુ થઈ જશે. જોઈ શકો છો તમે. જો રિઝલ્ટ તમારી સામે જ છે. તો ચલો મારા ભાઈ રમેશભાઈને પૂછી જુઓ કેટલા દિવસ થયા છે ચોળીની અંદાજે? ચોળીની અંદાજે 1 મહિનો ને 3 દિવસ છે આજ. 1 મહિનો ને 3 દિવસ, બરાબર. આમાં કોઈ દવા બીજી છંટકાવ કર્યો? કોઈ છંટકાવ કર્યો નથી. 28 ખાતર આપ્યું. હા હા, 28 ખાતર, બરાબર. જો મિત્રો 28 ખાતર જ આપ્યું છે અને દવા, હા, દવા બીજી કશું છોટી નહીં. અને તમારી સામે રિઝલ્ટ છે 1 મહિનો ને 3 દિવસ, 3 દિવસ ઉપર થયા છે. જો કેટલી મસ્ત ચોળી થઈ ગઈ છે. અને હવે થોડા દિવસમાં પણ આવા પણ માંડશે ચોળી. કેટલા દિવસમાં કીધું? હા, દાળ પડી ગઈ છે. જો દાળ પડી નાખી બધી. જોરદાર થઈ ગઈ છે. અને કોઈ દવા બીજો સ્પ્રે કોઈ માર્યો નથી. સ્પ્રે માર્યા વગર અમારા રમેશભાઈ કરી છે તો પણ મસ્ત થાય છે. મિત્રો, એવું નથી હોતું કે દવાથી જ થતું હોય. અને આપણે એરિયા નાખ્યું છે. હા, 28 એને એરિયા ખાતર જ કહેવાય છે. ખાતર જ કહેવાય. 28 આંકવાથી જો આ રિઝલ્ટ બહુ સારું કહેવાય, એમ જોરદાર થઈ છે. તો તમે પણ જો પણ કોઈ બી ચોળી વાવતા હોય તો આ જ અંદાજ છે. એવું નથી હોતું કે દવાના સ્પ્રેથી થાય છે, પણ 28 આંકવાથી જો કેટલી મસ્ત કાળી ભમર થઈ ગઈ છે. હા, એટલે તમે પણ આવી જ મહેનત રાખજો ચાલુ. તો જોરદાર. હવે લગભગ 10-20 દિવસમાં ચોળી આવવાનું પણ ચાલુ થઈ જશે. કદાચ ટાઈમ મળશે તો આપણે ફેરથી બ્લોગ બનાવશે. તો થોડા માટે બીજી પણ ઊભી છે, તો પણ તમને લોકેશન બતાવી દઉં. અમે આવી ગયા છે હવે અહીંયા કાળા ગવ આવેલો છે. ત્યાં જોઈ શકો છો તમે. આને કેટલા દિવસ થયા મને પણ પૂછી જુઓ અમારા રમેશભાઈને. આને કેટલા દિવસ થયા છે? 28 દિવસની અંદર કોઈ સ્પ્રે બીજો દવા બીજો મારી જ નહીં ને? ખાલી ખાતર જ આપ્યું છે એમ ને? જો મિત્રો, 28 દિવસ થયા છે. આનો રિઝલ્ટ તમે જોઈ શકો છો. આપણે પહેલાં પણ આનો બ્લોગ બનાવ્યો હતો. જોરદાર. આ પણ થઈ ગયા છે કાળંગડ. લગભગ કેટલા દિવસમાં આવતા હશે? આ કેટલા દિવસમાં આવે? જો આવવાના ચાલુ થઈ ગયા છે, જોઈ શકો છો. એટલે જોરદાર આનું રિઝલ્ટ પણ છે. જો આપણે મિત્રો પહેલાં પણ આવ્યા હતા, જ્યારે વાવ્યા હતા ત્યારે આવ્યો હતો, આનો બ્લોગ બનાવ્યો હતો. અને આજે આવ્યો છું તો ફેરથી જો કોઈ એવી દવા બીજી સ્પ્રે નહીં માર્યો, ખાલી ખાતર જ આખ્યું છું. એના હિસાબે જોરદાર થઈ ગયા છે. ભાઈ છે આમાં કોઈ દવા બીજી છોટી નહીં ને? દવા નહીં નાખી એમ ને? બિલકુલ. જો મિત્રો, તમારી સામે જ રિઝલ્ટ છે. અને અમારા ભાઈ છે, કોઈ હજી આને દવા બીજી કોઈ પણ છંટકાવ નહીં કર્યો. તે છતાં તમે રિઝલ્ટ જોઈ શકો છો. કેટલું મસ્ત રિઝલ્ટ આવી ગયું છે. જોરદાર એમની મહેનત ઉપર અને એમની લાગણીથી જો તમે જોઈ શકો છો કે કેટલા મોટા મોટા થઈ ગયા છે કાણગડા. અને 28 દિવસ એટલે કોઈ ઘણા દિવસ ના કહેવાય. બહુ મોટું થઈ ગયું છે ફળ એનું, અને થોડા દિવસમાં આવવા પણ માંડશે. અને તમે પણ ખેતી કરતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમે પણ જો પેલા કનવરજી વાઘાણીયા એ ખેતી કરે છે, એના હિસાબથી અમે પણ ખેતી કરી રહ્યા છે. તો બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. અમે પણ હજી કોઈ સ્પ્રે બીજો દવાનો સ્પ્રે તો નહીં માર્યો ને? દવાનો સ્પ્રે તો બિલકુલ માર્યો જ નથી. હા, તે છતાં પણ જોરદાર થયો છે. સારું કહેવાય. એમની મહેનત પણ બહુ સારી છે. અને થોડા દિવસમાં જ્યારે ટાઈમ મળશે તો ફેરથી આપણે જ્યારે કાળંગડા આવશે ત્યારે વ્લોગ બનાવવા ફેરથી પણ આવી જશું. તો તમે વિડીયોમાં બનાવી રહેજો. તો આ છે ગવાર. આ પણ મારા ભાઈને જ છે વાવેલો. જો આને પણ કોઈ ઘણા દિવસ થયા નથી. આને પણ 1 મહિનો થયો છે. 1 મહિનાની અંદર કોઈ સ્પ્રે બીજો માર્યો નથી. જો તે છતાં પણ તમારી સામે જ રિઝલ્ટ છે. જો આને તો બસ મને એવું લાગે છે કે 4-5 દિવસમાં આની ફળી પણ લાગી જશે ગુવારની. જોરદાર ગુવાર થયો છે.
આનું રિઝલ્ટ પણ બહુ સારું છે મિત્રો. તો આપણે કહેવતમાં છે કે ખેડૂત મિત્રો જે કામ કરતા હોય એને લાગણીથી અને એમની મહેનત ઉપર કામ જતું હોય છે મિત્રો. તેના હિસાબે બહુ સારું રિઝલ્ટ પણ મળે છે અને બહુ સારું એ રીતે એમને મહેનત ઉપર ફળ પણ ભગવાન આપી જ દેતો હોય છે. તો મિત્રો મારે તો એવું જ કહેવું છે કે હરેક ખેડૂત મહેનત કરીને આવી જ રીતનું જમીન વાવે અને જમીન વાવીને ખૂબ આગળ વધે, એમનું નામ રોશન કરે. અને શાકભાજી હરેક ખેડૂત માટે ખેડૂતને બધું જ આવડતું હોય છે, એવું નથી હોતું કે નથી આવડતું. એટલે ખેડૂત માટે તો બહુ આ સારું જ છે. નીચે ખેડૂત જો જે પણ ખેડૂત મિત્રો છે અને બહારનું ખાવા જવું પડે એવું લાગતું નથી, કેમ કે એને ખેતરમાં થઈ જતું હોય છે. એટલે એકદમ સારો ખોરાક અને સારી મહેનત ઉપર જતો હોય છે. મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ને આપણે આજે વિડીયો બનાવ્યો તો પહેલાં પણ બનાવ્યો હતો જ્યારે વાવેલી હતી ને ઉગી નથી ત્યારે. તો આજે આનું રિઝલ્ટ જોવા આવ્યા હતા આપણે, અને ફેરથી આનું જ્યારે ફળ આવશે અને ફળી આવશે, કાળંગડા આવશે અને ચોળી આવશે ત્યારે ફેરથી વિડીયો બનાવવા આવશે. તો ખૂબ વિડીયોને શેર કરજો, લાઇક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમે પણ આવા ખેતી કામ કરતા હોય અને ખેતી વાવતા હોય આવી રીતનું તો કોમેન્ટમાં જરૂરથી જણાવો. જય જવાન જય કિસાન.